કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એના સાંસ્કૃતિક મહિમાથી મહોરતા પ્રદેશો છે. માનવ મહિમાની મહોરતી કેટલીક વાતો અહીંયા આવેલી. એક રીતે જોઈએ તો અસલી જીવનની જોરદાર તસવીર એ જીવનની ભાષામાંથી જ ઉઠી શકે. સંસ્કાર જીવનનું હાર્દ એ ભાષા બોલીમાં જ પડ્યું છે. આવી જ આપણી મીઠી ભાષા કે જેનો ઉદ્દેશ પ્રદેશના સાંસ્કૃતિક મૂલ્યોને અજવાળવાનો જ રહેલો. અને એવી કેટલીક વાતો કે હજુ સુધી આપણા કાને નથી પહોંચી. હેલો દોસ્તો, આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ, જેને ડૉક્ટર હરિલાલ ગોદાણીએ શબ્દરૂપ આપેલું છે. કોઈ ગોરીનો પૈણો પિંગલે કહેતા પારણે ઝૂલતો હોય અને એને ઊંઘાડવા ગોરી હાલરડા ગાતી હોય એ વાતનું સપનું આવવું પણ મુશ્કેલ પડે. એમ છતાં એવું મુશ્કેલ સપનું આશરે આજથી 75 વર્ષ પહેલાં કંઠાના નીપ ગામમાં સાચું પડ્યું હતું. એમ લેખકશ્રી નોંધ કરે અને વાતની શરૂઆત કંઈક આ રીતે થાય. ભાદરવો ઉતરતા તાવના વા મોળા પડે, પણ સંવંત 1974ના આસો મહિનાની શરૂઆતમાંય તાવના વા મોળા પડ્યા નહીં. કંઠાળમાં તો તાવે કાળો કોપ કર્યો. ડાક્ટરની દવાઈઓ ખૂટી, વેદોના ઉકાળા ખૂટ્યા, ડોશીમાના ઓહળિયા ખૂટ્યા, તોય તાવના વા ખૂટ્યા નહીં. મહુવાના નાગરવામાં નોરતામાં ગવાતા માતાજીના ગરબાને બદલે તાવના ગરબા ગવાવા માંડ્યા. કૂણી કૂણી કાંકડી અને ભાદરવાની સાસ. તાવ સંદેશો મોકલે ગોરી, ગોરી આ જાવું કે કાલ, જેણ જાવું કે કાલ, જેણ જાવું કે કાલ. દખણાદા રાજ્યાને મેલે મારો વાસ, મહેલથી ફરવા નીકળ્યા તમે ખાજો ખાટી સાસ, તમે ખાજો ભીંડાના શાક, તમે પીજો પાલર નીર. તાવ સંદેશા મોકલે ગોરી આ જાવું કે કાલ, જણ જાવું કે કાલ. કંઠાળના મહુવા બંદરથી 3 ગાંવ દૂર નીપ નામે ગામ આવેલું. એ ગામમાં કડકડિયા તાવે હોથ વાળી દીધો. ભૂંગળવા અને ચવાણ શાખના ખારવાઓના 13 ઘરના ફળિયામાં 3 જ માણસ જીવતા રહ્યા. એમાંય 1.5 વર્ષના રાહાની માં કડકડિયા તાવથી મરણ પથારીએ પડી. મલેરિયાના તાવમાં માણસો મરણ પામતા. એ વખતની આ વાત. રાહાની મરતી માનો જીવ ટૂંપાતો હતો. એનો આતમરામ ખોળિયું છોડવા ના પાડતો હતો, પણ જમરાજાના તેડા થોડા કાંઈ પાછા ફરે. ચવાણ અને ઘૂંગળવાના ફણિયામાં રામા, ઘૂંગળવાની 16 વર્ષની દીકરી મીણા એકલી રાહાની માની ચારેય કોર આંટા મારતી હતી. એણે 30 દિવસમાં 40 માણસોને મરતા જોયા હતા. એટલે એ 60 વર્ષની પીઢ ડોશી જેવી બની ગઈ હતી. રાહાની માનો જીવ ટૂંપાતો જોઈ એણે રાહાની મા પાસે જઈને કીધું કે જકલફઈ, હું લેવા જીવને ઘૂંટો છો. ફોઈ તમે રાહાને ફિકર કરશો માં. મીણા એ જ વાતથી મારો જીવ ટૂંપાય છે. હવે મને નિરાશ થઈ. એટલું કહેતા તો રાહાની માની આંખ ફરી ગઈ. એ વખતે રાહાની માના મોઢામાં પાણી આપતા મીણાએ કીધું કે ફઈ, તમારા જીવને દૈત કરજો. હું રાહાનું જીવની જેમ જતન કરીશ અને એનો એક એક અવસર રંગે સંગે ઉકેલી દઈશ. મીણાના વેણ સાંભળ્યા ન સાંભળ્યા એટલી વારમાં તો રાહાની માનો આતમરામ પરલોકને પંથે સીધાવી ગયો. મીણાએ કઠણ કાળજું કરી અને રોતા રોતા રાહાને તેડી લીધો. રાહાને તેડી અને મુખીને ઘેર ગઈ. રાહાની માના મોતના સમાચાર સાંભળી અને મુખીએ ગાડું છોડાવ્યું. ગામમાં મરેલાને કાંધ્યા થાય એવા ઘણા જણ પરલોક સીધાવ્યા હતા. એટલે છેલ્લા 4 દિવસથી
મુખીના વઢિયારા બળદ માનવીના કાંધ્યા બન્યા હતા. ગામમાં આદમીનો ટોટો પડતા સ્ત્રીઓ મળદા બાળતા શીખી ગઈ હતી. મિત્રો, મીણા રાહાને કેડમાં તેડી અને એની ફૂઈની નનામી વાળા ગાડાની પાછળ પાછળ શમશાને આવેલ 2-4 માનીઓએ રાહાની માની ચિતા ખડકી અને ચિતાને અગ્નિદાહ દેતા થોડીક વારમાં તો રાહાની માનું હાડપિંજર જેવું ખોળ્યું એટલે કે શરીર બળીને ખાખ થઈ ગયું. રાહાની માની ટાઢી વાળી અને મીણા એના ફળિયે પાછી ફરી. એ રાતે રાહાને ઘરને તાળું મારી એના ઉપરના ગામના મુખી પાસે કડી લગાવડાવી અને મીણા રાહાને પોતાના ઘેર લઈ ગઈ. દેવ દિવાળી આવી, તાવના વા મોળા પડ્યા. ત્યાં બચી ગયેલ માનવીઓને કંઈક કળ વળી. ધીમે ધીમે ગામમાં બધુંય થર પડવા માંડ્યું. 1 મહિનો જાતા રાહો મીણાનો હેવાયો થઈ ગયો અને 1 મહિનાને માથે થોડાક દી જાતા રાહો મીણાની ચૂંદડીનો શેડો પકડી એની વાહે વાહે આંટા દેવા માંડ્યો એટલે કે આંટા મારવા માંડ્યો. રાહને આમ ફરતો જોઈ અને ગામ લોકોએ એનું નામ પૂછડીયો તારો પાડી દીધો. વૈશાખ મહિનો આવ્યો. વૈશાખી વાવડા દરિયાને જમીન તરફ ધકેલવા માંડ્યા. દરિયામાં ખોડા જેવડા મોજા ઉછળવા માંડ્યા. ત્યારે દરિયામાં ભમતા દેશી વાણો નાના મોટા બંદરે લંગરાઈ ગયા. ચૈત્ર વદ આઠમથી શ્રાવણ સુદ પૂનમ સુધી દખણાનો દરિયો એટલે કે અરબી સમુદ્ર બહુ તોફાની બને એ વખતે વાયુદેવ પોતે દરિયાઈ વ્યાપાર ખેડે એટલે વ્યાપારી વહાણોના સફરો અટકી જાય. આ નવરાશના ગાળામાં ખારવા લોકો લગન વ્યવહાર, આણા પરિયાણા, કથા, ભજન કીર્તન એવા સામાજિક અને ધાર્મિક કામો ઉકેલી નાખે. આ સાલ લગનની મોસમ જરાક ટાઢી હતી, છતાં ઘણા લગન નીકળ્યા. એ વખતે મુખીએ મનમાં નક્કી કર્યું કે કોઈ સારો મુહૂર્તિયો મળી જાય તો મીણાના લગન કરી નાખી. મુખીએ આગેવાનોને બોલાવી અને મીણાના લગન ઉકેલી નાખવાની વાત કરી. બધાએ વાત માથે ચડાવી. મીણાને આ વાતની જાણ થઈ ત્યારે તો ઈ બહુ મૂંઝાઈ ગઈ અને દોડીને મુખ્યાણી પાસે ગઈ. મુખ્યાણીને જોઈને મીણાની આંખમાં તો આંસુની સરવાણી ફૂટી ગઈ. રોતી રોતી મીણાને સાની રાખી, બહુ હરમત આપી અને મુખ્યાણી એને રોવાનું કારણ પૂછ્યું. રોઈને મન હળવું કર્યું. પછી મીણાએ કીધું, કાકી, મુખી અને ગામના આગેવાનોએ આ લગન ગાળામાં મારા લગન કરી નાખવાનું નક્કી કર્યું. કાકી, માથે ભગવાન રાખીને કહેજો, હું હારે જાવ પછી રાહાનું કોણ? દીકરી મીણા, તારી વાત સાચી, પણ સદયુગમાં એ દીકરીયું ભાગ્ય જ કુંવારી રહ્યું હતું. તો પછી તો આ તો કળીકાળમાં દીકરી કુંવારું છે રહેવાય. ઘરની પાછળમાં બેઠેલ મુખીએ મુખ્યાણી અને મીણા વચ્ચે થતી વાત સાંભળી એ વાતનો તંત પકડી ઓરડામાં આવી અને મુખીએ કીધું, દીકરી મીણા, હવે તો અમે જ તારા મા બાપ ઈ સગપણને દાવે તારા કુંવારા ઘડાનો ઉતારીએ તો ભગવાન શે રાજી રે. મુખીની વાત ઉપર ઊંડો વિચાર કરીને મીણાએ કીધું, કાકા, તમારે મારા કુંવારા ઘડા ઉતારવા હોય તો હું ના નથી પાડતી, પણ હું બતાવું એ આપણી નાયતના મૂર્ત્યા હારે મારું લગ્ન કરી દો તો હું સદા માટે તમારી ઓશિંગણ રાખીશ. મુખીએ વાજોવાજ ગામના આગેવાનોને બોલાવ્યા. મીણાએ કહેલી વાત બધાને કીધી
આગેવાનોએ સંતલસ કરી એટલે કે ગપસપ કરી, અંદરો અંદર વાતું કરી અને મીણાની વાત માન્ય રાખી. બીજે દિવસે મુખી તથા નાયતના આગેવાનોએ પોતાના ઘરે આવવાનું નોતરું આપી અને મીણા પોતે ફળિયા પાછી ફરી. વળતે દી મુખી અને ગામના આગેવાનો મીણાને ઘેર ગયા અને એણે પસંદ કરેલ મૂર્તિઓ બતાવતા કીધું. એણે ઉમરામાં રમતા રાહા તરફ આંગળી સીધી ને મીણાએ કીધું, મારા કુંવારા ઘડા ઉતારવા તમે આની હારે મારા લગ્ન કરી દો. મીણાના ઘરના ઉમરામાં રમતા રાહાઓ તરફ ગળી પર સૌ જોઈ રહ્યા. એટલે મીણાએ કીધું, વડેલો એમાં વિચારમાં શું પડી ગયા? તમે રાહા હારે મારું લગ્ન કરી આપો એટલે તમારા માથેથી મારા કુંવારા ઘડાનો ભાર ઉતરશે ને મારા માથેથી રાહાની માને આપેલું વેણનો ભાર ઉતરશે. મિત્રો, હવે મીણાની વાતને મનમાં મમળાવ્યા પછી, થોડી ગપસત કર્યા પછી થોડી વારે મુખીએ કીધું, દીકરી તે તો કંઠાળને ઉજાળી, તું તો કંઠાળની ગંધારી બની અને થોડાક દિવસ પછી મીણા અને રાહાના લગ્ન થઈ ગયા. લગ્નની રાતે કજિયે ચડેલ રાહાને ઊંઘાડવા મીણા હાલરડા ગાવા લાગી કે પૈણો પીગલ રે ઘમ ઘુઘરિયા કાઠા, ઘઉંની રોટલીને માય માળ ભયો, ગોળ ચોરી ખવરાવીશ ચૂરમું, પરણ્યો કાલ મોટો થાહે, પરણ્યો પિંગલ રે ઘમ ઘમ ઘુઘરિયા, દૂધ ભગ ગર બેહના તે ભીમરડીનો ભાત, ખીર ખવરાઈશ ખાંડથી, પરણ્યો વધશે દિન રાત, પરણ્યો પિંગલ રે ઘમ ઘુઘરિયા પિંગલા, મેલ્યા ઉકરડે ઘમ ઘુઘરિયા, હું વાળું ઘર આંગણિયા, ઘમ ઘુઘરિયા ઘમ 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 ઘુઘરિયા. પિંગલાનો ઓઢનારો રાહો 15 વર્ષનો થયો. 15 વર્ષની ઉંમરે પહોંચતા તો એ સારી રીતે સચવાયેલ રાહાનું કાઠું પરચરા જુવાન જેવું દેખાવા માંડ્યું. એક દી રાહાની અને મીણાની ખબર કાઢવા રાહાની મામીની નીપ આવી ચડી. એણે રાહાને મોઢા ઉપર મૂછનો દોરો ફૂટતો જોયો. એણે રાહાની હાલચાલમાં જુવાનીના જોર જોયા. મામીએ વિચાર્યું કે ગાંધારીની જેમ પતિ સેવવામાં અડધી ઉંમર ગાળી નાખનાર મીણાવ હારે રાહાને શે નેળો લાગશે. 100 વાર વિચાર કરી અને મીણા વહુને એક કોર બોલાવી અને મામીએ કીધું, વહુ, હવે રાહો જુવાન થવા આવ્યો છે. હવે તું એને તારાથી નોખો નહીં પાડ તો તારી અને એની વચ્ચે નેહ નહીં બંધાય. મીણાએ મોટા ને માથે ભાર નાખતા કીધું, મામીજી, તમે વડીલ છો, તમે જેમ કહો એમ હું માથે ચડાવું રાહ. ખરા હો ગામમાં ગયો એટલે મામીજીએ કીધું, વહુ, જગદંબાએ મહાદેવજીને પાડ્યા હતા. મહાદેવજી જુવાન થયા એટલે જગદંબાએ મહાદેવને તપ કરવા મોકલ્યા. મહાદેવજી તપ કરીને પાછા ફર્યા ત્યારે જગદંબાએ એનું માડી સ્વરૂપ ઓગાળી નાખ્યું અને માડી સ્વરૂપને પારરતી ભાર રહેવા દઈ બાકીનું અક્ષત્રિયનું સ્વરૂપ ધારણ કર્યું. વહુ જગદંબા મહાદેવીથી જુગ જુગ મોટા હતા પણ એ બાળ કુંવારા હતા એટલે એની જુવાની જળવાઈ રહી હતી. એ જુવાનીએ અક્ષત્રિય સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવજી એની જુવાની ઉપર મોયા હતા. ત્યાર પછી જગદંબાનું પાર્વતી માતૃત્વ સ્વરૂપ વાળું અને બાકી જુવાન સ્વરૂપ વાળું ખોળ્યું પાર્વતીના નામથી ઓળખાયું અને ધીરે ધીરે પાર્વતીમાંથી પાર્વતી થયું. તું તો જગદંબા જેવી છો. તે રાહાને માડી સ્વરૂપે પાળ્યો અને હવે અક્ષત્રિય સ્વરૂપે રંગે રમાડ. પણ એને રંગે રમાડો હોય તો એને 2 વર્ષ તારાથી શેટો રાખવો પડશે. મામીજીની વાત મીણાએ માથે ચડાવી. મામી એના ભાણેજને લઈ અને સરતાન પર ગઈ.
સરતાન પર ગયા પછી મામીએ રાહાને કાંદા કૈડા વાળું દૂધ પાવા માંડ્યું. 2 મહિના દૂધના પાયા પછી મામીએ એને વાણે ચડાવી દીધો. રાહો એક ધારી દરિયા ખેડવા માંડી. 2 વર્ષ ગયા ત્યાં તો રાહાની જુવાની એને પગેથી માથા સુધી હાંભી આંટો મારી ગઈ. મામીએ ભાણાને મૂછાળો મરદ બનેલો જોયો એટલે એણે ભાણાને વહુની ભેગો કરવાનું નક્કી કર્યું. વળતે દી મામી પાણી અને લઈ અને નીપ જવા નીકળ્યા. ફળિયામાં પૂગતા જ મામીએ હાક મારી, વહુ તારો વર આવ્યો. મામીજીને હાથ સાંભળી અને મીણા ઘરમાંથી બહાર આવી. રાહાને નિરીખ્યો પછી મામે સામું જોઈને કહેવા લાગી, મામી તેને કંથડો એને રંગે રમાડું, હાલડે હિચોડ્યા પછી ઢોલીએ પોઢાડું. જુવાન રાહા એ મીણાના રૂપમાં નવો રંગ જોયો. મીણાને જોઈ એના રોમે રોમ જુવાની જાગી ગઈ. એ રાતે મામી ઓસરીમાં ખાટલો નાખીને હૂતા અને રાહો મોડી રાત્રે ઓળે ગયો અને આંખ્યું બેયની એક થઈ. જગ્યા દિલના તાણ વિહોણા રાહો એક થયા. આશીષને કીર્તાર. બસ આવી જ છે આ લોક સાહિત્યની વાતો. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય, આવી વાતો ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક અને શેર કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી વાર્તાઓ પીરસતા રહીએ. મિત્રો, ખાસ વાત તમને કહેવાની કે અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. તો ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને અમને સપોર્ટ કરજો. તો મિત્રો, જય માતાજી.